નામ પણ મારી ભીડુની ભાંગણ હાર મેં તો રામપરા ભાળી મારી ઉપરમાં ભરોસો વિશ્વાસ જગદંબાની કૃપા થાય આશીર્વાદ મળી જાય તો દુનિયામાં તમે અવળું નાખો તો હવળું પડે એનો એક મારે મુદ્દો આપવો છે। રાજકોટમાં મૂળભાઈ બીડીવાળા કરીને એક ચારણ હતા, હૃદયના ભાવથી આઈમાને બહુ માને। મઢડાવાળી ફોનબાઈમાં જ્યાં પણ પ્રવાસે જાય અને વળતા વળે આઈમાને ત્યાં ઉતારો હોય, આઈમાનો મૂળભાઈ બીડીવાળા ત્યાં ઉતારો હોય અને મૂળભાઈ બીડીવાળાની આઈમાં આવેલા ખબર પડી રાજકોટમાં મઢડાથી સોનબાઈમાં આવ્યા છે, એટલે જે સરદારથી નજીક હતા, જેને વિશ્વાસની સંબંધ બાંધ્યા હતા એ સોનબાઈમાના દર્શન કરવા આવ્યા છે। પોતાના બધા કામ પડતા મિલે આઈમાના દર્શન કરે છે અને એમાં આખડા ઠટ આમ મેદની બેઠી છે અને એમાં પગરખા કાઢવાની જે જગ્યા હોય, બૂટ ચંપલ જ્યાં પીડા હોય, એક 12-13 વર્ષનો દીકરો મદદ પાડી ઊભો છે, આઈમાના દર્શન કરવા જવું છે પણ આટલી બધી માળાની મેદની તો મારો વારો કઈ થોડો આવે, બધા સામું નજર કરે છે। અને સોનબાઈમાં જગદંબા આ રૂપમાં તો અંતરનો આત્મો ઓળખો હોય જગદંબા છે, બધા એની સામું નજર ફેરવતા 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 જ્યાં પગરખા કાઢવાની જગ્યા હતી, બૂટ ચંપલ પીડાતા આઈમાની નજર પડી એટલે કીધું કે અહીંયા આવ્યો તો એટલે 12-13 વર્ષની જેની ઉંમર હતી બધી બાજુ મીડા જોવા કે કોને બોલાવતા છે એમાં, એટલે કોઈ કીધું તને બોલાવે છે, ગડગડતી દોટ મેલી સોનબાઈમાના પગમાં પડી જાય છે કે હે માં, માથા માથે આઈમાં હાથ મેલ્યો કે તારું નામ શું છે? કે માં મારું નામ શક્તિદાન ચારણ। ઓહો ચારણ છો એમ ને? તો કે હા, તો ગાતા આવડતું હોય કારણ કે ચારણ ને તો લોહીમાં આવે છે। કે માં જાજુ નથી આવડતું પણ માં કાલી ગેલી ભાષામાં તું સમજી જાજે હોનબાઈ, હૃદયના ભાવથી કીધું કે સંભળાય મને। તેદી આ સાજિંદા દી કાંઈ નહીં, રાજકોટ મૂળભાઈ બીડીવાળા ત્યાં 12-13 વર્ષની જેની ઉંમર હતી અને એને હરિગીત છંદની 2 લીટી સંભળાવી ગાયેલી કડી આઈમાં મને યાદ નથી પણ એને એમ કદાચ કીધું છે, હે જગદંબા હે માં કે ખટપટ તજી ખ્યાલી બનો યન સેવક બનો સમાજના, વાણી સદા એવી વાપરો જેમાં લાખ લંગર લાજના, શક્તિદાન ચારણ એક ધારણ બોળ પાળો બાળનો, નાની નથી પણ ગાવશું યાદેશ હોનલ આયનો, યાદેશ હોનલ આયનો। આ 2 કડી જે હરિગીત છંદની આઈમાને સંભળાવી, આઈમાએ માથા માથે હાથ મેલીને કીધું શક્તિદાન મઢડાથી હોનબાઈ સાંભળી લે, તને નરમાંથી નારાયણ બનાવું તેદી માનજે મઢડાવાળી હોનબાઈ બોલી હતી, તને નરમાંથી નારાયણ બનાવું। અને શક્તિદાન બીજો કોઈ નહીં, ભજનની દુનિયાનો જેને ભીષ્મ પિતાનો સિમ્બોલ લાગી ગયો પરમ પૂજ્ય નારાયણ બાપુ સ્વામી। અમે બહુ જૂનું રેકોર્ડિંગ આઈમાં અમે સાંભળેલું, નારાયણ બાપુ એવું કહેતા કે મારી 12-13 વર્ષની ઉંમર હતી અને આઈમાનો પંજો માથા માથે પડી ગયો અને ઈ જ આશીર્વાદ, ઈ જ પંજો અને પહેલું એને ભજન લખ્યું, મઢડા વાળી માતાને વંદન અમારા, અને નીક ઉઠી કરું પ્રભાતે દર્શન તમારા, મઢડા વાળી માતાને વંદન અમારા।